હે દોસ્તો, સ્વાગત છે દોસ્તો તમારી ચેનલમાં. દોસ્તો, આપણે પ્રકરણ 1 ગણિતની અંદર સંખ્યા પદ્ધતિના લગભગ આપણે આખરી પડાવ પર આવી ચૂક્યા છીએ. મિત્રો, અહીંયા આપણે હવે શું કરવાનું છે? તો આપણે આગળના સેશનમાં પણ વાત કરી હતી કે આપણે સંખ્યા રેખા ઉપર અમુક સંખ્યાનું નિરૂપણ કરવાનું છે કે જે એક્ઝામ્પલ તરીકે વર્ગમૂળમાં 3.5, વર્ગમૂળમાં 6.5, વર્ગમૂળમાં 9.5 એવી સંખ્યાનું એ બધી સંખ્યાઓ કઈ હતી? અસમય સંખ્યાઓ. તો એવી સંખ્યાઓનું પણ આપણે સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરવાનું છે મિત્રો. અને એની સાથે સાથે હવે આપણે સ્વાધ્યાય 1.6 ના એક્ઝામ્પલ પણ જોવાના છે. તો શરૂઆત કરીશું આપણે સ્વાધ્યાય 1.6 ના એક્ઝામ્પલથી કે જેની અંદર કિંમત શોધો વાળા એક્ઝામ્પલ છે અને સાદુરૂપ વાળા એક્ઝામ્પલ છે. પણ એ પહેલા મિત્રો, અમુક વિદ્યાર્થી મિત્રોના મેસેજ એવા હતા કે સર અમને ગણિત અઘરું લાગે છે. તો મિત્રો, આપણે પહેલા પણ વાત કરી હતી કે આપણે પ્રાઇમરીમાંથી હવે આપણે માધ્યમિકમાં આવ્યા છીએ અને માધ્યમિકમાં આવ્યા છીએ તો આપણો કોર્સ પણ થોડો વિસ્તૃત થઈ ગયો છે. તો થોડું આપણે ધ્યાન તો રાખવું જ પડશે. આપણો વિડીયો સતત વારંવાર જુઓ જેથી આપણને આ ચેપ્ટર સારામાં સારું આવડી જાય. મિત્રો, એ દિવસો યાદ કરો જે દિવસે તમે સાયકલ શીખવાની શરૂઆત કરી હતી. તો તરત જ તમને આવડી ગઈ હતી? નહીં. 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર તમે સાયકલ ચલાવી પડ્યા પણ હશો, પણ છતાં તમે એને શીખવાનું ચાલુ રાખ્યું અને એટલા માટે તમને એ ફટાફટ હવે આવડે છે. હવે કેવી આવડે છે? તમે હાથ છૂટા રાખીને પણ ચલાવી શકો છો એવી તમને આવડી ગઈ. મિત્રો, તો હવે જ્યારે પણ ગણિત તમને અઘરું લાગે તો શરૂઆત તમે તમારી સાયકલ શીખવાના એ દિવસો યાદ કરજો. એની અંદર તો તમે પડ્યા પણ હશો, વાગ્યું હશે, છોલાવ્યું પણ હશે. આમાં તો વાગવા પડવાની તો કોઈ વાત જ નથી. બસ મંડ્યા રહો મિત્રો. તો સતત તમે ગણિતનો મહાવરો કરતા રહેશો તો 100% ગણિત તમને સહેલું લાગશે. અને આપણે વાત કરી હતી કે ગણિત છતાં પણ અઘરું લાગે તો આપણે છીએ ને, મને મેસેજ કરો, મને કોલ કરો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે ફોન ઉપર પણ સોલ્યુશન લાવીશું અને શક્ય હશે તો તમને હું મેસેજ પણ મોકલી દઈશ. મિત્રો, તો આ બધું કરવા માટે સળંગ આપણી ચેનલ જોવી પડશે. આપણા જે વિડીયો જે છે એ કન્ટિન્યુઅસલી તમારે જોવા પડશે. જો તમે ન જોયા હોય તો આગળના વિડીયો જોજો અને એના માટે તમે ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અને ચેનલ સબસ્ક્રાઇબ કર્યા પછી એક બેલ આઇકન આવશે, એને પ્રેસ કરજો જેથી નવા વિડીયો જે આપણા આવે છે તેનો તમને નોટિફિકેશન મળી રહેશે મિત્રો. તો હવે આપણે ચાલુ કરીએ છીએ કે કિંમત શોધો, સાદુરૂપ આપો. એકચ્યુઅલી આ જે છે એ સ્વાધ્યાય 1.6 ના એક્ઝામ્પલ છે. પણ આપણે એક્ઝામ્પલ કરતા પહેલા જરા જૂના વર્ષો, તમારા આગળના વર્ષોમાં તમે જે ભણી ગયા એનું થોડું પુનરાવર્તન કરીએ. હવે એક વાત આપણે કરીએ કે ભાઈ 5 ની 2 ઘાત. હું શું બોલું છું? 5 ની 2 ઘાત અથવા તો 5 ની 3 ઘાત અથવા તો 5 ની 10 ઘાત. તો એનો મતલબ કે આ 2 છે, આ 3 છે, એ ઘાત છે, જેને આપણે ઘાતાંક કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? ઘાતાંક કહીએ છીએ. અને આ જે 5 જે છે એનો આધાર છે. શું છે? 5 જે છે એ આધાર છે. એનો મતલબ કે હું એમ કહું કે 3 ની 6 ઘાત, તો આ 3 જે છે એ આધાર છે અને 6 જે છે એ ઘાતાંક છે. એટલે આપણે અહીંયા ઘાત લખીશું. બરાબર છે? તો આપણે ઘાતાંકના નિયમો આપણે પહેલા જાણવા પડશે. મને ખ્યાલ છે તમને આવડતા જ હશે, પણ સમય આપણો વધી ગયો છે. વેકેશન દરમિયાન કદાચ તમે ભૂલી ગયા હો તો આપણે ફરીથી એને આપણે થોડું પુનરાવર્તનથી તાજું કરી લઈએ. તો આપણે જોઈએ કે ઘાતાંકના કયા નિયમો હતા. તો ઘાતાંકના નિયમો જો તમને યાદ આવી જાય અને જો કદાચ યાદ ન આવ્યા તો અહીંયા હું લખું છું, એ તમે બરાબર તૈયાર કરી નાખજો જેથી
આવા કિંમત શોધો અને સાદુરૂપ આપો જેવા એક્ઝામ્પલ જે છે એ સરળતાથી આપણને આવડી જાય. તો આપણે જોઈએ ઘાતાંકના નિયમો. તો પહેલું આપણે આધાર અને ઘાતની વાત કરીએ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે ઘાતાંકનો પહેલો નિયમ શું છે? ગુણાકાર માટેનો છે કે ભાઈ આધાર સરખા હોય, આધાર સરખા હોય અને ગુણાકારનો બંને વચ્ચે અથવા તો કોઈ પણ સંખ્યા વચ્ચે ગુણાકારનો સંબંધ હોય, ગુણાકારનો સંબંધ હોય તો ઘાતોનો સરવાળો કરવો. હવે આ શું છે? એક એક્ઝામ્પલ સ્વરૂપે આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવે કે આધાર સરખા હોય અને ગુણાકારનો સંબંધ હોય તો જે ઘાતો તમને આપી છે બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. જોઈએ આપણે પહેલા એક અજ્ઞાત સંખ્યા સ્વરૂપે જોઈ લઈએ કે દાખલા તરીકે તમને આપ્યું છે x ની 2 ઘાત into x ની 6 ઘાત. અહીંયા પોઈન્ટ આપ્યો છે એનો મતલબ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ઓકે, તો આ x જે છે આધાર છે, આ 2 છે ઘાત છે એટલે કે ઘાતાંક છે. અહીંયા x જે છે આધાર છે, આ 6 છે એ ઘાતાંક છે. તો અહીંયા આપણે શું વાત કરી કે આધાર સરખા હોય એટલે કે બંને આધાર સરખા છે અને ગુણાકારનો સંબંધ હોય તો ગુણાકારનો સંબંધ છે જ તો ઘાતોનો સરવાળો કરવાનો. એનો મતલબ કે x ની 2 + 6 આ રીતે. તો એનો મતલબ જવાબ આપણો આવશે x ની 8 ઘાત. એટલે આપણે આ સૂત્ર મિત્ર યાદ રાખવાનું છે કે x ની a ઘાત * x ની b ઘાત = x ની a + b. તો હવે કોઈ પણ કિંમત અહીંયા તમને આપી હોય, દાખલા તરીકે તમને એવું કીધું છે કે 5 ની 3 ગુણ્યા 5 ની 8. તો આધાર સરખા છે, ગુણાકારનો સંબંધ છે તો ઘાતોનો સરવાળો તો 5 ની 3 + 8 ઘાત એટલે કે 5 ની 8 ને 3 11 ઘાત. ઓકે, તો આ એક સંબંધ આપણો ગુણાકારનો સંબંધ હતો. ઘાતાંકના નિયમ નંબર 1 ગુણાકારનો સંબંધ. બરાબર છે. તો ગુણાકારનો સંબંધ આપણે જોઈ લીધો. હવે એવો ને એવો છે આપણો ભાગાકારનો સંબંધ. તો જોઈ લઈએ તો હવે તમને ખ્યાલ થોડો ઘણો તો આવી જ ગયો હશે કે ભાગાકાર હોય તો શું કરવું? તો ભાગાકાર હોય તો ઘાતોની થાય બાદબાકી. તો જોઈ લઈએ આપણે. સેકન્ડ નંબર ભાગાકાર માટે સેમ કે આધાર સરખા હોય, આધાર સરખા અને ભાગાકારનો સંબંધ હોય તો ઘાતોની બાદબાકી કરવી. તો એનો મતલબ કે x ની a ભાગ્યા x ની b. તો અહીંયા આપણને મળી ગયું કે આધાર સરખા છે, ભાગાકારનો સંબંધ છે તો ઘાતોની બાદબાકી તો x ની a - b. આ રીતે પણ આપ્યું હોય x ની a ભાગ્યા x ની b તો કઈ ગભરાવાની જરૂર નથી. આપણો ભાગાકારનો જ સંબંધ છે તો x ની a - b જ લખાય. આપણે એક એક્ઝામ્પલ સ્વરૂપે આપણે જોઈએ કે 5 ની 3 ભાગ્યા 5 ની 1. સોરી, અહીંયા મોટો એક્ઝામ્પલ લઈ લો. 5 ની 7 અને 5 ની 3. તો 5 ની 7 ઓછા 3 એનો મતલબ 5 ની 4 ઘાત. હવે આવું છે કે 5 ની 3 ભાગ્યા આ રીતે લખીશું. ચાલો 5 ની 6. તો આનો મતલબ એવો થયો ને 5 ની 3 ભાગ્યા 5 ની 6. તો આપણે જેમ કર્યું એ રીતે 5 ની 3 - 6
તો હવે અહીંયા જુઓ કે મોટી સંખ્યા માઇનસ છે તો 5 ની -3 થશે. તો માઇનસ કોઈ દિવસ ઘાત હોય નહીં એકચ્યુઅલી, બરાબર. જો તમને સાદુરૂપ કીધું હોય, સાદુરૂપ આપો તો ઓકે, આપણો અહીંયા આન્સર આવી જશે. પણ કિંમત શોધો કીધું હોય તો 5 ની 3 ની કિંમત આપણે શોધવી પડશે કે 5 × 5 × 5 એટલે 125. પણ 5 ની -3 એટલે -125 નહીં. જ્યારે ઘાત ઋણ હોય એટલે કે ઘાત માઇનસ હોય ત્યારે સંખ્યા જતી રહે 1 ના છેદમાં. કેમ એ અહીંયા આપણે જુઓ કે હંમેશા આપણને ખબર છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. અત્યારે આપણે નાનીમાંથી મોટી બાદ કરી તો ઋણ જવાબ આવ્યો. પણ સ્વાભાવિક રીતે આપણે શું કરીએ છીએ રેગ્યુલર, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ છીએ. તો મોટી સંખ્યા નીચે છે તો આપણે નાની સંખ્યાને નીચે લઈ જઈશું તો ઉપર કશું વધ્યું નહીં એટલે 1 ના છેદમાં 5 ની 6 - 3. તો આવી ગયું હવે કે 1 ના છેદમાં 5 ની 3 ઘાત. તો મિત્રો આ ભાગાકારનો સંબંધ હતો. આધાર સરખા, ભાગાકારનો સંબંધ તો ઘાતોની બાદબાકી. ગુણાકારમાં શું હતું? આધાર સરખા, ગુણાકારનો સંબંધ તો ઘાતોનો સરવાળો. મિત્રો આ બધામાં એ જ કામ લાગવાનું છે એટલે આપણે શરૂઆત તમે બરાબર ધ્યાનથી સમજી લો. અને ત્રીજો એક નિયમ, ઘાતની ઘાતનો નિયમ. તો ઘાતની ઉપર ઘાત હોય તો શું થાય? તો અહીંયા ગુણાકારનો સંબંધ હોય તો ઘાતોનો સરવાળો થયો, ભાગાકારનો સંબંધ હોય તો ઘાતોની બાદબાકી થઈ, અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર. એનો મતલબ શું કે x ની a ઘાત અને કૌંસ બાર જો b ઘાત હોય તો x ની a ગુણ્યા b. એક્ઝામ્પલ સ્વરૂપે આપણે જોઈએ કે x ની 2 અને એની ઉપર 3 ઘાત કૌંસ બાર તો જ આવશે. હું બંને વસ્તુ તમને સમજાવી દઉં છું કે x ની 2 ની ઉપર 3 કૌંસ આપેલો હોય અને આવું કંઈક આપ્યું હોય તો આ બંનેમાં ફરક છે. તો આપણે ઘાતની ઘાતનો જે નિયમ જે છે એ કૌંસ જ હશે હંમેશા, એટલું યાદ રાખવાનું. તો અહીંયા x ની 2 ગુણ્યા 3 ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે કે x ની 6 ઘાત. પણ કૌંસ નથી આપ્યો તો ગુણાકાર ન થાય. અહીંયા થઈ ગઈ 2 ની 3 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એનો મતલબ કે x ની 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એનો મતલબ કે x ની 8 ઘાત. ઘણી વખત કદાચ તમારે આગળના ધોરણમાં પૂછાયું પણ હશે કે આનો જવાબ શું અને આનો જવાબ શું, તો આપણે એ પણ અત્યારે આપણે તાજું કરી નાખ્યું. પણ આપણે આ 3 નિયમો જો પરફેક્ટ આપણે જાણતા હોઈએ તો આપણે આ એક્ઝામ્પલ ગણવાની અંદર કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ચલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. કિંમત શોધો. મિત્રો મેં તમને કીધું કે કિંમત શોધો અને સાદુરૂપ આપો. કિંમત શોધોમાં સંપૂર્ણ કિંમત શોધવાની છે. સાદુરૂપમાં આપણે ખાલી એનું સાદુરૂપ જ આપવાનું છે. જે સમજો કે 3 ની 5 ઘાત આવી ગઈ તો 3 ની 5 ઘાત એ આપણો જવાબ છે. 3 ની 5 ઘાત એટલે 3 ને 5 વખત ગુણવાની જરૂર નથી. અહીંયા આપણે કિંમત શોધીએ. પહેલો દાખલો કે 32 ની 1/5 ઘાત. 32 ની 1/5 ઘાત. આપણને ખબર છે 1/2 ઘાત એટલે વર્ગમૂળ, 1/3 ઘાત એટલે ઘનમૂળ. એ રીતે આ પંચમૂળ થયું. 1/5 ઘાત એટલે 32 નું પંચમૂળ આપણે શોધવાનું છે. પણ આપણે કોઈ એ રીતે શોધવાનું નથી. 32 નું આપણે સાદુરૂપ આપી દઈએ. 32 એ વિભાજ્ય સંખ્યા છે. એનો મતલબ કે 32 ને આપણે ભાગી શકીએ છીએ. તો 32 ને આપણે ભાગીએ અને જ્યાં સુધી એની અવિભાજ્ય સંખ્યા કોઈ ના આવે ત્યાં સુધી ભાગતા રહીએ. ખ્યાલ આવે છે હું શું કહું છું? જોઈએ કે 32 તો આપણને ખબર છે 32 કયા ઘડિયામાં આવે. કોઈ પણ એક ઘડિયા, જે ઘડિયામાં તમને આવડે એ ઘડિયામાં આપણે લખી નાખીએ. તો કે 8 ચોક 32. ઓકે. હવે આપણે 32 ના એવા અવયવ પાડવાના છે
કે જેના એક પણ સંખ્યા એની વિભાજ્ય બને નહીં, બધી જ અવિભાજ્ય થઈ જાય ત્યાં સુધી. હવે અહીંયા મળ્યા 8 અને 4, તો બંને હજુ પણ ભગાશે. તો અહીંયા હું લખું કે 4 દુ 8 અને અહીંયા લખું 2 દુ 4. હવે અહીંયા 32 ના બે અવયવ હતા, એના બદલે 1 2 3 4 મળ્યા. 4 દુ 8 દુ 16 દુ 32. હવે તમે જુઓ કે 4 છે અને 2 3 વખત છે. ઓકે, હવે 2 ને તો ભગાતી નથી કોઈ પણ સંખ્યા વડે, 2 ને ફક્ત 2 વડે જ ભગાય, એની પોતાની સંખ્યા વડે જ ભગાય, એટલે એ અવિભાજ્ય સંખ્યા થઈ. એનો મતલબ કે આ 3 તો અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, પણ 4 જે છે હજુ ભગાય છે. તો આપણને ખબર છે કે 2 દુ 4. તો અહીંયા જે આપણો જવાબ આવ્યો, હવે તમે જુઓ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. એનો મતલબ કે 32 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 બરાબર છે. તો અહીંયા 32 ના એવા આપણે સાદુરૂપ આપ્યું કે જેના તમામ અવયવો જે છે એ અવિભાજ્ય મળ્યા. બરાબર, તો બધા જ મળ્યા પાછા 2 જ. ઓકે, આપણો એક્ઝામ્પલ છે કિંમત શોધો, એટલે એવું જ કંઈક થવાનું છે. તો તમે જુઓ કે 2 ના કેટલી વખત મળ્યા? તો 5 વખત મળ્યા. હવે આપણને ખબર છે કે આધાર સરખા, ગુણાકારનો સંબંધ, તો ઘાતોનો સરવાળો અહીંયા 32 જ છે આ, અને એની ઉપર એક પંચમાંશ ઘાત. તો બધાની એક એક ઘાત છે, તો બધી જ ઘાતોનો સરવાળો, એનો મતલબ કે 2 ની 1 2 3 4 ને 5 ઘાત. તો 2 ની અંદર થઈ ગઈ 5 ઘાત, પણ એની ઉપર એક પંચમાંશ તો છે જ. બરાબર, તો અહીંયા 2 ની 5 ઘાત એટલે 32, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 જે હતું એ જ, પણ આપણે એનું સાદુરૂપ આપ્યું અને 2 ની 5 ઘાત લખી, ઉપર એક પંચમાંશ ઘાત તો છે જ. અહીંયા આપણે ઘાતાંકનો પહેલો ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો. હવે તમે જુઓ કે ઘાતની ઘાતનો નિયમ આવ્યો કે ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘાતની ઘાતનો ગુણાકાર હું કરું છું 2 ની 5 ગુણ્યા 1 પંચમાંશ. કહેવાય ગુણાકાર, પણ 5 એકા 5, 5 25 આમ નીચે ગુણી ના નાખતા. ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે. તો ગુણાકાર એટલે સાહેબે કીધું ગુણાકાર એટલે ગુણાકાર કરી દેવાનો, તો આનો જવાબ આવ્યો 5/25. નહીં, આપણને ખબર છે આના છેદમાં કશું નથી, એટલે બેલેન્સ કરવા આપણે 1 લખી નાખ્યું. આપણે 5 ઉડી ગયા, તો 2 ની 1 ઘાત એટલે જવાબ આવ્યો 2. તો આ આપણો આન્સર થઈ ગયો 2. પહેલા એક્ઝામ્પલનો મિત્રો 1.6 ના આ બધા એક્ઝામ્પલ છે. તમારી પુસ્તક બુક ખોલજો, જેની અંદર એક્ઝામ્પલ આપેલા છે. તો જ્યારે આપણો વિડીયો તમે જોતા હો તો બુકમાં પણ તમે એક્ઝામ્પલ ખાસ જોજો. બરાબર છે. હવે બીજો એક્ઝામ્પલ, તો બીજો પણ એવો જ કંઈક છે કે 16 ની 3/4 ઘાત, એની પણ કિંમત શોધવાની છે. હવે આપણે બહુ લોંગમાં નહીં જઈએ અવયવ પાડવા માટે. 16 એટલે ખબર છે આપણને કે 16 એટલે શું? તો 8 દુ 16. 8 એટલે શું? 2 દુ 4 દુ 8 અને દુ 16 એટલે 2 ને 4 વખત આપણે ગુણીશું, તો એનો મતલબ એવો થાય કે 2 ની 4 ઘાત થઈ. અને સોરી, અહીં 3/4 ઘાત છે અને એના કૌંસની ઉપર 3/4, એટલે 2 ની 4 અને એની ઉપર 3/4 ઘાત. તો હવે હું ઘાતની ઘાતના નિયમનો ઉપયોગ કરીશ. 2 ની 4 ગુણ્યા 3/4, 4 4 ઉડી ગયા, એનો મતલબ કે 2 ની 3 ઘાત થઈ. કિંમત શોધવાની છે. જો સાદુરૂપ હોત તો અહીંયા આપણો આન્સર આવી ગયો. કિંમત શોધવાની છે એટલે 2 ની 3 એટલે 2 દુ 4 દુ 8, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અહીંયા આપણો આન્સર આવી ગયો. ઓકે, હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. 125 ની -1/3 ઘાત. 125 તો 25 પંચા 125 અને 25 એટલે 5 ગુણ્યા 5, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વખત આપણે કરીશું, એટલે કે પાયો 25 પંચા 125. તો એનો મતલબ એવો થાય કે 5 ની 3 ઘાત અને એની ઉપર -1/3 ઘાત. ફરીથી ઘાતની ઘાતનો ગુણાકારનો નિયમ, તો 5 ની 3 ગુણ્યા -1/3 ઘાત. તો અહીંયા 3 3 ઉડી ગયા, તો 5 ની -1 ઘાત. આપણે પહેલા પણ વાત કરી હતી કે ઘાત કોઈ દિવસ માઈનસ હોય નહીં.
પણ અહીંયા આપણને ઘાત માઇનસ મળી છે, તો આ જવાબ પણ આપણો સાચો છે. અને 1/5 ની 1 ઘાત એટલે 1/5 ની 1 ઘાત, અને 1 ઘાત લખો કે ના લખો, 1/5 આપણો આન્સર છે. મિત્રો તો અહીંયા આપણે કિંમત શોધી. હવે આપણે સાદું રૂપ જોઈએ. તો સાદું રૂપની અંદર તમે જો એક એક્ઝામ્પલ આપણે લખ્યો છે 2/2 અને 2/1 ઘાત. તો અહીંયા જે છે 2 છે અને બંને વચ્ચે જે છે ગુણાકારનો સંબંધ છે. તો આપણો પહેલો નિયમ આવી ગયો ગુણાકારનો, કે આધાર સરખા ગુણાકારનો સંબંધ, તો ઘાતોનો સરવાળો. તો આપણે સરવાળો કરીએ. 2/2 પ્લસ 1/3, 2/2 પ્લસ ઘાતોનો સરવાળો 1/3. હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણે હવે અહીંયા શું કરવું પડશે? અહીંયા આપણી પાસે જે છે એ સમય સંખ્યા p ભાગ્યા q સ્વરૂપની સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો સ્વાભાવિક છે લસા લેવો પડશે, સીધું નહીં આવી જાય. તો આપણે સાઈડમાં કરી જોઈએ. જુઓ 2/3 વત્તા 1/3. હવે તમે જુઓ કે લસા લેવાનો છે, નીચે છેદ તો સરખા જ છે એટલે એનો એ જ લસા આવશે, અને બંનેના છેદ સરખા છે એટલે ઉપર પણ સંખ્યા એની જ આવશે. તો 2 + 1 એનો મતલબ 2 + 1 3/3 આવું થયું. તો અહીંયા આપણે લખી નાખીએ 2 ની અહીંયા 3 અને 2 + 1, તો 2 ની 3/3, 3 ઉડી ગયા, તો જવાબ આવ્યો આપણો 2. ઓકે મિત્રો. હવે આપણે ભાગાકારના સંબંધની અંદર તમે જુઓ કે એમાં પણ શું છે, 1/2 ઘાત અને 1/4 ઘાત છે, અને આધાર તો સરખા જ છે. આપણે મેઈન જોવાનું છે આધાર સરખા હોવા જોઈએ. બરાબર. તો બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. કે 5 ની 1/2 ઘાત છેદમાં 5 ની 1/4 ઘાત. હવે આપણને ખ્યાલ છે આધાર સરખા ભાગાકારનો સંબંધ છે, તો ઘાતોની થશે બાદબાકી. તો આપણે શું કરીશું? બાદબાકી કરીશું. તો 5 ની 1/2 ઘાત માઈનસ 1/4 ઘાત. ફરીથી પેલામાં જેમ સરવાળો કર્યો એમ અહીંયા બાદબાકી, પણ p ભાગ્યા q એટલે કે સમય સંખ્યાની આપણે બાદબાકી આવી. ફરીથી પેલામાં સરવાળો હતો, આમાં બાદબાકી આવી, તો ફરીથી પાછો આપણે લસા લેવો પડશે. તો અહીંયા સાઈડમાં એક્ઝામ્પલ ગણીએ. 1/2 માઈનસ 1/4. હવે અહીંયા લસા શું લઈશું? તો નીચે છેદમાં જુઓ 2 છે અને 4 છે. તો નાની સંખ્યા 2 છે અને 2 ના ઘડિયામાં 4 આવે છે, તો 4 આપણો લસા. ઓકે. હવે 4 જો લસા આપણે લીધો છે, તો અહીંયા 4 લાવવા માટે મારે 2 વડે ગુણવા પડશે ઉપર. તો અહીંયા હું 2 વડે ગુણીશ. તો 2 એકા 2, અને અહીંયા તો 4 છે જ એટલે લાવવાની જરૂર છે જ નહીં. -1 એમના એમ જ રાખીશું. બરાબર. તો હું અહીંયા આ જ રીતે અહીંયા લખી નાખીશ. આ આપણે રફમાં કરવાનું છે. જો તમને ડાયરેક્ટ ન ફાવે તો, ડાયરેક્ટ ફાવતું હોય તો ડાયરેક્ટ જ આપણે કરવાનું છે. તો 5 લસા આવ્યો 4, અહીંયા 2 માઈનસ 1. બરાબર. તો 5 ની 1/4 ઘાત, આ આપણો 2 માંથી 1 જાય તો 1 અને ભાગ્યા 4, આ આપણો આન્સર છે. મિત્રો આ સાદુરૂપ છે, આ આપણી કિંમત શોધો છે. તો આવી રીતે આપણે સાદુરૂપ અને કિંમત શોધો વાળા એક્ઝામ્પલ જે છે એ સ્વાધ્યાય 1.6 એટલે કે સંખ્યા પદ્ધતિની અંદર આપણે ગણ્યા. મિત્રો આવા એક્ઝામ્પલ તો તમે આગળ તમારા પાછળ જે 8મું અને 7મા ધોરણમાં તમે ભણી ગયા હશો, એટલે આ તો તમને બહુ જ ઈઝી લાગશે મિત્રો. બરાબર છે. અને આપણે વાત કરી હતી કે અઘરું લાગે તો આપણો વિડીયો વારંવાર જુઓ. એકવાર જોવાથી આપણને એક્ઝામ્પલ ફાવશે નહીં. બીજા નંબરમાં જ્યારે આપણો તમે વિડીયો જોતા હોય ત્યારે તમારી નોટબુક, પેન અને તમારી બુક સાથે રાખો, જેથી તમને ખ્યાલ આવે કઈ રીતના એક્ઝામ્પલ ગણાય છે,
કેવી રીતે ગણાય છે, એટલે વારંવાર તમે પછી એના જેવા બીજા એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરી શકો, એટલે આપણને ગણિત ઈઝી લાગશે. મિત્રો હવે આપણે સંખ્યા પદ્ધતિના લાસ્ટ પાર્ટ ઉપર આપણે આવ્યા છીએ કે જેની અંદર આપણે સંખ્યા રેખા પર નિરૂપણની વાત કરી હતી. તો શરૂઆતમાં તમે સ્વાધ્યાય 1.6 ક્લિયર કરી નાખો. નેક્સ્ટ સેશનની અંદર આપણે હવે સંખ્યા રેખા પર નિરૂપણ જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ.